વેલકમ ટુ અવર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. મિત્રો, આપણો સબ્જેક્ટ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ચેપ્ટર નંબર 1 સેમી કન્ડક્ટર ડિવાઇસીસ એન્ડ કંટ્રોલ રેક્ટિફાયર. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્ઝામ્પલ જોયેલા. એક્ઝામ્પલમાં લોડ કરંટ કઈ રીતે શોધાય, લોડ વોલ્ટેજ કઈ રીતે શોધાય, એવરેજ લોડ વોલ્ટેજ, એવરેજ કરંટ, આ બધું શોધતા આપણે શીખેલા ગયા લેક્ચરમાં. આ રીતનું એક એક્ઝામ્પલ જીટીયુની પરીક્ષામાં 3 થી 4 માર્કમાં ફરજિયાત પૂછાય છે. એક એક્ઝામ્પલ ફરજિયાત પૂછાશે, એટલે સારી રીતે તેના સૂત્રો અને એક્ઝામ્પલની પ્રેક્ટિસ રાખજો ગણવાની. મિત્રો, આજનો ટોપિક છે આપણો કંટ્રોલ રેક્ટિફાયરની જરૂરિયાત. મિત્રો, તમને ખબર હશે કે ઘણી વખત ઔદ્યોગિક પ્રક્રિયામાં ડીસી વોલ્ટેજની જરૂર પડે છે. એટલે આપણી લેબમાં જ વાત કરીએ, પીટીએમસીની લેબ છે, એમાં ઘણી બધી મોટરો છે એ ડીસી સપ્લાયથી ચાલે છે. ડીસી મોટર છે ને આપણે, એ જ રીતે ઉદ્યોગોમાં ઘણા બધા એવા યુનિટ છે કે જે ડીસી વોલ્ટેજની જરૂર પડે. મિત્રો, આ માટે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ડીસી વોલ્ટેજની જરૂર પડે તો કયું રેક્ટિફાયર વપરાય? મિત્રો, પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આમાંની કેટલીક પ્રક્રિયાઓમાં લોડને અપાતા વોલ્ટેજની કિંમતમાં ફેરફાર કરવો જરૂરી બને છે. મિત્રો, આપણા ઘરે જ એક એક્ઝામ્પલ લઈએ તો બેટરીનું ચાર્જ કરતી વખતે શું કરવું પડે કે ભાઈ, આપણી જે સ્વિચ છે, એટલે સપ્લાય આપણે ઘરે તો હેવી આવે, તો એને શું કરવું? બેટરી તો એકદમ નાની 3.5 કે નોર્મલી જ હોય, તો સ્ટેપ ડાઉન કરવું પડે. કેમ કે એટલું બધું જો પાવર, આપણા ઘરનો પાવર બેટરીમાં જતો રહે, બેટરી તો બળી જાય. એટલે કેવું, ઘણી વખતે લોડ જે આપીએ છીએ, આપણે પાવર જે આપીએ છીએ, એની વોલ્ટેજની કિંમતમાં શું ફેરફાર કરવો પડે, એટલે ઓછો કરવો પડે છે. કેટલાક ઉદાહરણો છે. મિત્રો, મોટરને ચાલુ, પરંતુ આમાંની કેટલીક પ્રક્રિયામાં લોડ આપવો પડે છે. તો પહેલાં ઉદાહરણો છે, આપણે જોઈ લઈએ કે મોટરનું ચાલ નિયંત્રણ. મોટરને જે ચાલે છે એને નિયંત્રણ કરવા માટે આપણે કેટલા વોલ્ટેજ ઓછા કરવા પડે. આપણે રેક્ટિફાયરથી આપણે લેબમાં, તમે પીટીએમસીની લેબમાં દેખ્યું હશે કે મોટું રેક્ટિફાયર છે ને, હું ચોકડીનું ગોળ ગોળ ફેરવતો હતો. 100 વોલ્ટ, 200 વોલ્ટ, 300 વોલ્ટ, જેમ જેમ વોલ્ટ વધારતો હતો એમ શું થતું હતું? મોટરની સ્પીડ વધતી હતી. તમે લાઈવ પ્રેક્ટિકલ કરેલા જ છે. ફોર્થ સેમમાં આ વસ્તુ તમે રેક્ટિફાયર કંટ્રોલ આપણા કોલેજમાં અવેલેબલ જ છે. લાઈવ ડેમો આપણે દેખેલું છે એનું, કે ભાઈ રેક્ટિફાયર હું કઈ રીતે 50 વોલ્ટ, 60 વોલ્ટ, 70 વોલ્ટ, 100 વોલ્ટ, 150 વોલ્ટ, આપણે 440 વોલ્ટ સુધી હું વધારતો હતો, અને કઈ રીતે મોટરની સ્પીડ કેટલી થતી હતી? 800થી તો 1500 આરપીએમ થતી હતી કે નથી થતી? થતી હતી મિત્રો. એટલે ઉદાહરણ જોઈએ તો મોટરનું ચાલ નિયંત્રણ, ફર્નેસના ટેમ્પરેચરનું નિયંત્રણ, ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયામાં કરંટનું નિયંત્રણ, લેમ્પના પ્રકાશના લેવલનો ફેરફાર વગેરે માટે આ લોડની શ્રેણીમાં શું કરવું પડે? વેરિયેબલ પ્રતિરોધ જોડી શકાય અથવા પોટેન્શિયલ ડિવાઇસનો ઉપયોગ કરીને લોડને જરૂરી વોલ્ટેજ આપી શકાય છે. એટલે કે જેટલા વોલ્ટેજની જરૂર હોય એટલા જ વોલ્ટેજ આપણે આપી શકીએ છીએ. વધુ પડતા જો વોલ્ટેજ આપીએ ઇન્સ્ટ્રુમેન્ટની કેપેસિટી કરતાં, તો શું થાય મિત્રો? ઇન્સ્ટ્રુમેન્ટ બળી જવાનો ભય રહે છે, અને આપણે એનર્જી વેસ્ટ થવાનો પણ ભય રહે છે. મિત્રો, જો એનર્જી વેસ્ટ થાય તો શું થાય? લાઇટ બિલ વધુ આવે અને આપણને મોંઘું પડે. મિત્રો, કંટ્રોલિંગ રજિસ્ટરમાં ઘણી ઉષ્મા પેદા થાય છે, અને તેથી તેનું કુલિંગ કરવું જરૂરી બને છે. આપણે લેબમાં પણ મોટરો છે અને બાજુમાં પંખો હોય છે, એટલે શું થાય? નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ શું થાય? પંખો ફરતો રહે
એટલે બળી જવાનો ભય કેવું રહે, ઓછું રહે, એટલે કુલિંગ માટે હોય છે. મિત્રો કંટ્રોલિંગ રજિસ્ટરનું કંટ્રોલિંગ મિકેનિઝમ અગવડતાભર્યું બને છે. આ મુશ્કેલીના નિવારણ માટે કંટ્રોલ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો શું કરવા માટે? કંટ્રોલિંગ રજિસ્ટરનું કંટ્રોલિંગ મિકેનિઝમ અગવડતાભર્યું, એટલે એને મુશ્કેલીઓ આવે છે, ખૂબ મુશ્કેલીઓ આવે એનું કંટ્રોલિંગ કરવું હોય, કોઈ બી વસ્તુનું કરંટ વોલ્ટેજનું કંટ્રોલિંગ કરો તો ખૂબ મુશ્કેલીઓ આવે, એટલો મોટો વોલ્ટેજ કંટ્રોલ કરવો અશક્ય છે. આના માટે શું વપરાય? કંટ્રોલ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. મિત્રો આમાં સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એટલે મોસ્ટ ઓફલી SCRનો ઉપયોગ કરીને તેના ફાયરિંગ એંગલમાં ફેરફાર કરીને લોડને જરૂરી વોલ્ટેજ આપવામાં આવે છે. મિત્રો કેવા પ્રકારનો રેક્ટિફાયર? SCR એટલે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. આપણે આ જ ચેપ્ટરમાં લગભગ બીજા ત્રીજા ટોપિકમાં આપણે SCRની રચના, કાર્યપદ્ધતિ અને સર્કિટ વિશે ભણ્યા છીએ. એટલે કે SCR કઈ રીતે કાર્ય કરે છે. SCR મોસ્ટ ઓફલી કંટ્રોલિંગ કરવા માટે વપરાય છે. તો આપણે જે રેક્ટિફાયર કંટ્રોલિંગ છે એમાં આપણે SCRનો ઉપયોગ કર્યો છે અને જરૂરી લોડ મેળવીએ છીએ. મિત્રો આમાં પાવરનો વ્યય કેવો થાય છે? ઘણો ઓછો થાય છે. આપણે SCRનો ઉપયોગ કરીએ અને જો કંટ્રોલ રેક્ટિફાયર યુઝ કરીએ તો પાવરનો વ્યય કેવો થાય? ઓછો થાય, એનર્જી પણ કેવી બચી શકે છે. આ થયું મિત્રો કંટ્રોલ રેક્ટિફાયરની જરૂરિયાતો. મોસ્ટ ઓફલી કંટ્રોલ રેક્ટિફાયર દરેક જગ્યાએ હોય છે. આપણે લાઈવ ડેમો દેખવું હોય તો આપણી કોલેજમાં રેક્ટિફાયર છે, હું ગોળ ગોળ પેલું ચક્કરું ફેરવતો હતો એ તમે જોયું હશે કે કંટ્રોલ રેક્ટિફાયર. મેં તમને બતાવ્યું કે ભાઈ આ કંટ્રોલ રેક્ટિફાયર કહેવાય. હું જરૂરી પ્રમાણે કેવું વોલ્ટેજ આપતો હતો. આપણે જેટલાની જરૂરી હોય, જેટલા પ્રમાણનો લોડ આપેલો હોય એટલા પ્રમાણમાં આપણે લોડ સેટ કરતા હતા, વોલ્ટેજ સેટ કરતા હતા, 100, 200, 300. મિત્રો આ થયું કંટ્રોલ રેક્ટિફાયરની જરૂરિયાત. આપણો નેક્સ્ટ ટોપિક છે મિત્રો નિયંત્રણની રીતો. આપણે આ કંટ્રોલ રેક્ટિફાયર વાપર્યું, એમાં SCRનો ઉપયોગ કર્યો. આપણે ત્યારે નિયંત્રણ કરવું હોય તો કઈ કઈ રીતો છે? તો આના માટે મિત્રો 4 રીતોનો ઉપયોગ થાય છે. 4 રીતો છે: એમ્પ્લિટ્યુડ કંટ્રોલ, ફેઝ શિફ્ટ કંટ્રોલ, કમ્બાઇન્ડ ફેઝ શિફ્ટ અને એમ્પ્લિટ્યુડ કંટ્રોલ, અને લાસ્ટ છે પલ્સ કંટ્રોલ. મિત્રો આ 4 મેથડો મોસ્ટ IMP છે. તમે દેખ્યું હશે GTUમાં વારંવાર પૂછાય છે કે ભાઈ નિયંત્રણની રીતો કઈ કઈ, અને ગમે તે એક સમજાવો પૂછાય છે પરીક્ષામાં. એ GTUમાં લાસ્ટ ટાઈમ પણ પૂછાયેલો જ પ્રશ્ન છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી રીતો સમજીશું. પહેલી છે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ. મિત્રો એમ્પ્લિટ્યુડ કંટ્રોલ એક સિમ્પલ પ્રકારની રીત છે. શું છે? એકદમ સિમ્પલ ને સાદી. અત્યારે એ રીત નહીં વપરાય, લગભગ ના વપરાય તો બી બરાબર છે. અત્યારે મોસ્ટ ઓફલી પલ્સ કંટ્રોલ, એ ચોથી છે એ પલ્સ કંટ્રોલ જ વપરાય છે. પહેલી જે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ છે એમાં અમુક મુશ્કેલીઓ છે, ડિસએડવાન્ટેજ કહીએ એ છે. એ તમને હું લાસ્ટમાં સમજાવીશ કે એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ પણ આ મેથડના શું છે અને શા કારણે આપણે વાપરતા નથી. તો આપણે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ સમજીએ. મિત્રો SCRના નિયંત્રણની આ સાદામાં સાદી રીત છે. એટલે કેવા પ્રકારની છે? સાદામાં સાદી અને સિમ્પલ રીત છે. SCRને કંટ્રોલ કરવું હોય તો સિમ્પલ મેથડથી આ રીતે કરી શકાય. મિત્રો આપણે આગળ જોયું કે ગેટ્સ કરંટના વધારાથી બ્રેક ઓવર વોલ્ટેજમાં ઘટાડો થાય. એટલે આપણે ગેટ્સનું કરંટ IDC આપણે વધારતા હતા તો શું થાય? વોલ્ટેજ V કેવું થાય? ઘટી જતું હતું. કરંટ વધે તો વોલ્ટેજ ઘટી જાય, એ તો તમને ખબર જ હશે. મિત્રો જ્યારે ગેટ્સ કરંટ ઓછો હોય તો બ્રેક વોલ્ટેજ કેવું થાય છે? જે વોલ્ટેજ વધી જાય. તમને ખબર છે વોલ્ટેજ વધે તો કરંટ ઘટે અને કરંટ વધે તો વોલ્ટેજ વધે. મિત્રો જો વોલ્ટેજ વધારે હોય તો SCR કેવું થાય? મોડો ફાયર થાય. આથી શું થાય? IDC ઓછો મળે છે. એટલે વોલ્ટેજ વધારે હોય તો IDC એટલે કરંટ કેવું? ઓછો મળે. હવે આપણને એક સર્કિટ આપી છે એમ્પ્લિટ્યુડ કંટ્રોલની. આમાં 4 રજિસ્ટર ઉપયોગ થાય છે: R1, R2, R3 અને R4. લોડ આપેલો છે RL,
એસી સર્કિટ અને D1 ડાયોડ આપેલું છે. ડાયોડ કેમ કે રિવર્સ સિચ્યુએશન કરંટમાં કામ લાગે એટલા માટે. આ સર્કિટ છે મિત્રો, 4 રજિસ્ટર આપેલા છે, એક લોડ આપેલો છે, RL લોડ અને ડાયોડ આપેલા છે. મિત્રો આપણે સર્કિટ સમજીએ. રજિસ્ટર R1 પોટેન્શિયોમીટર R2 છે, જે R2 છે એ પોટેન્શિયોમીટર તરીકે યુઝ કર્યું છે, અને ડાયોડ D1. ગેટ્સ કરંટ લિમિટ રજિસ્ટર R3 મારફતે જે લિમિટમાં કરંટ પસાર થવા દે છે. ડાયોડમાંથી જે કરંટ આવે એ શું કરે, R3 છે એ શું કરે, જે જેટલા પ્રમાણમાં આપણે કરંટ જોઈતું હોય એટલા જ પ્રમાણમાં શું કરે છે, પસાર થવા દે છે. એટલે એને શું કહેવાય, R3ને ગેટ્સ કરંટ લિમિટમાં કરવામાં આવે છે. મિત્રો ડાયોડ D1 થી ગેટ્સ કરંટ માત્ર ગેટની કેથોડ તરફ જ વહી શકે છે, એનોડ તરફ વહતો નથી. તમને ફિગરમાં દેખાય જ છે મિત્રો કે કેથોડ તરફ જ વહે છે. R2માં ફેરફાર કરવાથી ગેટ્સની કિંમતમાં ફેરફાર કરી શકાય છે. જે R2ની કિંમત છે એમાં શું થાય છે, ફેરફાર કરાય, એટલે આપણે જેટલી કિંમત જોઈતી હોય એટલી કિંમત મળી જાય, અને આપણને જેટલી ગેટ્સની કિંમત પણ મળી જાય છે. મિત્રો આ થયું એનું સર્કિટ ડાયાગ્રામ. એકદમ સિમ્પલ છે. 3 રજિસ્ટર વાપર્યા. પહેલું છે R1 રજિસ્ટર, પછી બીજું પોટેન્શિયોમીટર, અને ત્રીજું લિમિટિંગ રજિસ્ટર R3 વાપર્યું. એનાથી ગેટ્સ કરંટ મેળવવામાં આવે છે, અને ડાયોડ D1 થી માત્ર કેવા કેથોડ તરફ વહી જાય એટલા માટે ડાયોડ આપણે મૂકવામાં આવે છે. એટલે કે રિવર્સ ના જતું રહે, રિવર્સ સિચ્યુએશન કરંટમાં ડાયોડનો ઉપયોગ થાય છે. મિત્રો આ થયું સર્કિટ. એનું કાર્ય સમજીએ મિત્રો કે કઈ રીતે કાર્ય કરે છે. મિત્રો ગેટ્સ કેથોડ વોલ્ટેજ અને એનોડ કેથોડ વોલ્ટેજ ફેઝમાં છે. જે ફેઝ હોય છે એ કેવા હોય છે, એનોડ કેથોડ અને ગેટ્સ કેથોડ બે પ્રકારના હોય છે. આથી જ્યારે એનોડ વોલ્ટેજ પોઝિટિવ હોય, જે એનોડના વોલ્ટેજ છે એ પોઝિટિવ હોય, ત્યારે ગેટ્સ કેથોડ કેવા હોય છે, જો આ આલેખમાં દેખાય છે ફોરવર્ડ બાયસ. આ એનોડ સપ્લાય છે એ કેવું છે, ફોરવર્ડ બાયસ, એટલે નીચે જતો રહે છે, દેખાય જ છે ફિગરમાં. અને જો ગેટ્સ કરંટની કિંમત પૂરતી હોય તો SCR કેવું થાય, ફાયર થઈ જાય અને એનોડ કરંટ વહે છે. જો આ એનોડ કરંટ વહે છે, આ VBR1 અને VBR2 આપણે ડાયાગ્રામમાં દેખાય છે. મિત્રો જો ગેટ્સ કરંટની કિંમત વધારે હોય તો SCR વહેલું ફાયર થાય છે. મિત્રો તમને લોકોને ખબર છે, જો જેમ કરંટની કિંમત વધારે હોય તો SCR કેવું થાય, જલ્દી ફાયર થઈ જાય, અને IDC વધે છે, એટલે જે કરંટ વધી જાય એ કેવું થાય, વધી જાય છે. આકૃતિમાં આપણે વેવફોર્મ દેખાડેલા છે. કેવો આ રિવર્સ બાયસમાં જતો રહ્યો, અને આ કેવો અપ થયો તો પેલું ડાઉન થઈ જાય, એ આકૃતિમાં દેખાડેલું છે. લોડ કરંટ અને લોડ કરંટનું જે SCR ફાયર થાય છે એની ફિગર બતાવેલી છે. મિત્રો આકૃતિમાં ગેટ્સ કરંટની કિંમત વધારે છે અને SCR ઓછા બ્રેક ઓવર વોલ્ટેજ VBR પર ફાયર થાય છે. આ જો VBR પર કેવું થાય છે, આ ફાયર થઈ ગયું, જો આ દેખાય છે, VBR પર ફાયર થાય છે, અને ફાયરિંગ એંગલ કેવો છે, θ1 છે. આકૃતિમાં ગેટ્સ કરંટની કિંમત ઓછી કરી છે, SCR વધારે બ્રેક વોલ્ટેજ પર VBR પર ફાયર થાય છે. એટલે જો એનું કિંમત વધારીએ તો VBR પર પણ કેવું થાય છે, ફાયર થાય છે. ફાયરિંગ એંગલ વધે છે અને IDC ઘટે છે. ધ્યાનથી જોતા માલુમ પડે છે કે ફાયરિંગ એંગલ 90 થી વધારે થઈ શકતો નથી. મિત્રો તમે આ ફિગરમાં દેખાય ભાઈ ફાયરિંગ એંગલ છે એ કેવું છે, 90, આ દેખાય ફિગરમાં દેખાય કે 90 થી વધારે એંગલ થઈ શકતો નથી. છેલ્લામાં છેલ્લો કેટલો છે મિત્રો, એપ્રોક્સિમેટ 16 આજુબાજુ છે. તો 90 થાય તો આ કેવું થાય, રેક્ટિફાયર ફાયર થઈ જાય. એટલે આ રેક્ટિફાયર યુઝ થતું નથી. આ રેક્ટિફાયરની એક ડિસએડવાન્ટેજ કહીએ તો બી ચાલે, કે 0 થી 90ની અંદર જ રેક્ટિફાયર કામ લાગે છે. આ દેખાય જ છે કે 90ની અંદર જ છે. 90 થી અપ જાય તો આ રેક્ટિફાયર કેવું ફાયર યુઝ થતું, એટલે કામ લાગતું નથી. તો આપણે ફાયદા અને ગેરફાયદા દેખીશું. પહેલો ફાયદો છે એનો તો આપણને ખબર છે. ફાયદામાં પહેલો છે કે ભાઈ સરળ રીત છે. આ કેવી રીત છે, રજિસ્ટર જે છે રેક્ટિફાયર
એની જે આપણે વોલ્ટેજ કંટ્રોલ કરીએ એની સરળમાં સરળ રીત હોય તો આ એ રીત છે એમ્પ્લિટ્યૂડવાળી. બીજું છે ઓછા કોમ્પેક્ટની જરૂર પડે. મિત્રો તમને દેખાય જ છે સર્કિટમાં કે ભાઈ રજિસ્ટર, ડાયોડ, બેઝ અને લોડ, એટલે ઓછામાં ઓછા કોમ્પેક્ટ આમાં વપરાય છે. રજિસ્ટર અને ડાયોડ તો સિમ્પલ માર્કેટમાં અવેલેબલ હોય છે, એટલે કેવા ઓછા કોમ્પોનેન્ટની જરૂર પડે છે. એટલે એના ફાયદા બે છે, સરળ રીત છે અને ઓછા કોમ્પોનેન્ટની જરૂર પડે છે. મિત્રો હવે એના ગેરફાયદા દેખીએ આપણે. મિત્રો તમને મેં ઉપર કીધું કે કંટ્રોલ માત્ર શેમાં થાય, 0 થી 90 ડિગ્રી સુધી જ મેળવી શકાય છે. આનો જો 90 ઉપર, આમ તો મિત્રો આ યુઝ થતું જ નથી, આના કારણે જ નથી થતું ભાઈ. કેમ કે 90 ઉપર જ મોસ્ટ ઓફલી આપણે કેવું વેવફોર્મ કોઈ બી વોલ્ટેજ હોય વધારે હોય તો 90 અપ જ હોય છે, 100ની આજુબાજુ જ હોય. એટલે કંટ્રોલ માત્ર આ તો કે 90 છે, એટલે જ આ રીત કેવું થાય છે, આ યુઝ થતું નથી માર્કેટમાં. એટલે કંટ્રોલ માટે કેવું 0 થી 90 સુધી મેળવી શકાય છે. હવે 90 સુધી મેળવી શકાય તો આઈડીસી મેક્સિમમ અને આઈડીસી મેક્સિમમ 2 વચ્ચે ફેરફાર કરી શકાય છે. બીજું છે મિત્રો સમસ્ત પોઝિટિવ હાઈ સાયકલ દરમિયાન ગેટ્સ કરંટ વહે છે. ગેટ્સ કરંટ કેવું તે વહેતો જ રહેશે, એ બંધ થતો નથી. આથી જે આપણે કેથોડ જંકશન એટલે કેથોડ પર જે જંકશન હતું એના પર શું થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે બળી જવાનો પણ ભય થાય. અને અમુક વખત તમે દેખો સીટ કેવી ગરમ થઈ જાય છે. મિત્રો ત્રીજો છે એનો 90 પર કરંટનો કંટ્રોલ અચોક્કસ છે, એટલે 90 પર જતું રહે તો એનો કંટ્રોલ કરવો અશક્ય થઈ જાય છે. અને જો સપ્લાય વોલ્ટેજ ઘટી જાય તો એસસીઆર કેવું થાય, ફાયર થઈ શકતો નથી, અને વોલ્ટેજ વધી જાય તો એસસીઆર ફાયર થઈ જાય છે. મિત્રો આ થયા તેના મુખ્ય 3 ડિસએડવાન્ટેજીસ છે. એડવાન્ટેજીસમાં મિત્રો કંટ્રોલ કેટલો 0 થી 90 થાય, અને આઈડીસી મેક્સિમમ અને આઈડીસી મેક્સિમમ 2 વચ્ચેનો ફેરફાર કરી શકાય છે. પછી હાફ પોઝિટિવ હાઈ સાયકલ જે ચાલુ છે એમાં એક મોટો ગેરફાયદો કહીએ તો બી ચાલે કે ગેટ્સ કરંટ કેવા છે, વહેતા જ રહે છે. આથી શું થાય, જંકશન પર આપણે ગેટ્સ કેથોડ જંકશન છે એના પર ઉષ્મા કેવી થાય, વધે છે, અને ગરમ હીટિંગ મારવાનો પણ ભય રહે છે. અને 90 પર જતો રહે, ત્રીજો છે 90 પર જતો તો કંટ્રોલ કેવું અચોક્કસ થઈ જાય છે, એટલે ફાયર થવાનું થતું નથી. એટલે ફાયર ના થાય તો શું થાય, આપણે ઘેર કોઈ ઉપકરણ બળી જવાનું, કોઈ મોટું ઉપકરણ હોય તો બળી જવાનું ભય રહે છે. આ થયા તેના ગેરફાયદા. ફાયદા છે 2, સરળ રીતો, ઓછા કોમ્પોનેન્ટની જરૂર પડે છે. આ બેના 2 ફાયદાઓ. મિત્રો આજે આપણે કંટ્રોલ રેક્ટિફાયરની જરૂરિયાતો. પહેલાં તો કંટ્રોલ રેક્ટિફાયરની જરૂર શું કામ પડી, આપણે ફરી એકવાર ટૂંકમાં સમજાવી દઉં મિત્રો. કંટ્રોલ રેક્ટિફાયરની જરૂર શું કામ પડે, તો ભાઈ આપણે એવા ઘણા બધા ઉપકરણો છે, આપણને એક્ઝામ્પલ આપ્યું છે ડીસી મોટરની ચાલ નિયંત્રણ કરવા માટે, કે આપણે ભાઈ વધારે સ્પીડમાં મોટર ફેરવવી નથી, જો ઓછા સ્પીડમાં ફેરવીએ તો આ બધું તો કેવું કંટ્રોલ તો કરવો પડે વોલ્ટેજ. તો વોલ્ટેજ કંટ્રોલ કરવા મોસ્ટ ઓફલી કંટ્રોલ રેક્ટિફાયરની જરૂર પડે છે. આપણે જરૂર મુજબ વોલ્ટેજ મેળવી શકાય છે. આપણે યુઝ જેટલા વોલ્ટેજની જરૂર પડે એટલા જ વોલ્ટેજ આપણે જરૂર પ્રમાણે મેળવી શકાય છે. એટલે કે પોલીબેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે આ કરવા માટે. મિત્રો આપણા ઉદાહરણ આપે છે કે ડીસી મોટરની ચાલની નિયંત્રણ, ફર્નેસનું ટેમ્પરેચરનું નિયંત્રણ, ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયામાં કરંટનું નિયંત્રણ, લેમ્પના પ્રકાશના લેવલનો ફેરફાર વગેરે માટે આ લોડને શું શ્રેણીમાં વેરિયેબલ પ્રતિરોધ જોડી શકાય છે, અને પોટેન્શિયલ ડિવાઇસનો ઉપયોગ કરીને લોડને જરૂરી વોલ્ટેજ આપી શકાય છે. પરંતુ આ રીતમાં શું થાય છે મિત્રો, એનર્જીનો શું થાય છે, વ્યય થાય છે, અને મોંઘું પણ પડે છે. એટલે આપણે શું કરીએ છીએ મિત્રો, કંટ્રોલિંગ રજિસ્ટરમાં ઘણી ઉષ્મા પેદા થાય અને તેનું કુલિંગ જરૂરી બને છે. ઉપરાંત કંટ્રોલિંગ રજિસ્ટરનું કંટ્રોલિંગ મિકેનિઝમ અગવડતાભર્યું છે. આ બધું મુશ્કેલીનું નિવારણ કરવા માટે જ આપણે શું કરીએ છીએ, કંટ્રોલ રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ. કંટ્રોલ રેક્ટિફાયરની મદદથી સિમ્પલ રીતે જરૂરી સ્ટેપ બાય સ્ટેપ આપણે વોલ્ટેજ જેટલા આપવા હોય એટલા આપી શકીએ છીએ. એના માટેના આપણને કેટલીક રીતો આપી છે, 4 રીતો આપણને આપણી છે. એમ્પ્લિટ્યૂડ કંટ્રોલ, ફેઝ શિફ્ટ કંટ્રોલ, કમ્બાઇનેશન ફેઝ શિફ્ટ અને એમ્પ્લિટ્યૂડ કંટ્રોલ, અને છેલ્લું છે લાસ્ટમાં છે પલ્સ કંટ્રોલ. મિત્રો આપણે એક રીત જોઈ
એમ્પ્લિટ્યૂડ કંટ્રોલ કેવી છે, સાદામાં સાદી રીત છે, પણ અત્યારે વપરાતી નથી. કેમ નથી વપરાતી? તો મેં તમને કીધું ભાઈ 0 થી 90 સુધીનો એંગલ એટલે ડિગ્રી ખૂણો બનાવે, જે વોલ્ટેજ અને કરંટ વચ્ચે જે બને છે એ ખૂણો એટલો જ બનાવે તો જ આ રીત ઉપયોગ થાય. કેમ કે અત્યારે તો કેવું 90 ઉપર જ એંગલ થાય વોલ્ટેજ હાઈ હોય એટલે આ યુઝ થતી નથી. કેમ કે આ પછી 90 ઉપર આની કેવી બેલેન્સ રહેતું નથી, એટલે આ યુઝ કેવું આ નહિવત પ્રમાણમાં યુઝ થાય છે. આની આપણે સર્કિટ જોઈ, R1 R2 R3 અને R4 વપરાય છે. R1 રજિસ્ટર તરીકે કામ કરે છે. R2 શું કરે છે મિત્રો? R2 એક શું છે, પોટેન્શિયોમીટર તરીકે કામ કરે છે. R3 લિમિટિંગ રેઝિસ્ટર, એટલે લિમિટમાં કેટલા વોલ્ટેજ જવા દેવા છે એ લિમિટિંગ રજિસ્ટર કરે છે. અને ડાયોડ આપેલો છે, એ ડાયોડ શું કરે, રિવર્સ સિચ્યુએશન કરંટમાં કામ લાગે છે. એ ચોક્કસ કેથોડ તરફ જ કરંટ વહે એનું કાર્ય કરે છે. મિત્રો એના ફાયદા અને ગેરફાયદા દેખ્યા. ફાયદામાં બે છે, સરળ રીત, અને બીજું છે ઓછા કોમ્પોનન્ટની જરૂર પડે છે. ગેરફાયદા દેખ્યા આપણે માત્ર 0 થી 90 સુધી જ ગેરફાયદાઓ આપણે દેખ્યા. કંટ્રોલ માત્ર 0 થી 90 સુધી જ મળી શકે છે. અને આઈડીસીની કિંમતમાં શું થાય છે મિત્રો, આઈડીસી મેક્સિમમ ને આઈડીસી મેક્સિમમ 2ની કિંમત કેવી મળી જાય છે, ફેરફાર કરી મળી જાય છે. મિત્રો સમજ પોઝિટિવ, હાફ સાયકલ દરમિયાન ગેટ્સમાંથી કરંટ છે એ વહેતું જ રહેશે, એટલે કેવું થાય, ઉષ્મા ઉત્પન્ન થતી જ રહે અને હીટિંગ થાય છે. 90 પછી ત્રીજું છે મિત્રો, 90 પર કરંટનો કંટ્રોલ અચોક્કસ હોય છે, કારણ કે જો સપ્લાય વોલ્ટેજ ઘટી જાય તો એસસીઆર ફાયર થઈ શકતો નથી, અને વોલ્ટેજ વધી જાય તો એસસીઆર કેવું થાય છે, ફાયર થઈ જાય છે. મિત્રો આ થયું પહેલી રીત થઈ આપણે આજે એમ્પ્લિટ્યૂડ કંટ્રોલ. મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેઝ શિફ્ટ કંટ્રોલ જે યુઝ થાય છે અત્યારે, અને કમ્બાઇન્ડ ફેઝ શિફ્ટ એમ્પ્લિટ્યૂડ કંટ્રોલ, આ બે રીતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આ નિયંત્રણની રીતોમાં મિત્રો આ રીત 3 વાર પૂછાઈ છે જીટીયુમાં, એટલે આઈએમપી છે, એટલે સારી ફિગર દોરી અને કંટ્રોલ રેક્ટિફાયરની જરૂરિયાતો અને તેની રીતો 4 રીતો છે. તેના પહેલી રીત એમ્પ્લિટ્યૂડ રેક્ટિફાયરની જરૂરિયાતો, એની ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજ એટલે ઉપયોગો, અને સારી રીતે દોરી અને લખી કાઢજો મિત્રો. થેન્ક યુ મિત્રો.